મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। નામ જીઓ પણ ધંધા મારી નાખવાના રિચાર્જમાં 25%નો વધારો। જી હા મિત્રો, જીઓ કંપની દ્વારા રાતોરાત રિચાર્જના દરમાં એકાએક 25%નો વધારો કરીને ગ્રાહકોને દુકાળમાં 13મો મહિનો ઊભો કર્યો છે। પહેલાં મફત આપી ગ્રાહકોને આદત લગાવ્યા બાદ રિચાર્જ મોંઘું કરી દીધું। લોકો નેટના વ્યસન બનાવી દીધા। આદત મજબૂર બનેલા યુવકે પણ જાતના વિરોધ વિના રિચાર્જ કરાવ્યા હતા। ચૂંટણી સુધી બરોબર ચાલ્યું હતું। ચૂંટણી પત્યા બાદ રિચાર્જમાં 25%નો વધારો કરતા મધ્યમ તથા ગરીબ વર્ગમાં બજેટમાં પણ વધારો થયો છે। ઘરમાં 5 સભ્યો હોય તો દરેકના મોબાઈલ અલગ અલગ હોય છે અને બધા રિચાર્જ ફરજિયાત કરવું પડશે। જી હા મિત્રો, એક ટાઈમ જમ્યા વિના ચાલે પણ મોબાઈલ વિના ન ચાલે। ચાલક ટેલિકોમ કંપની 30-31 દિવસનો મહિનો 28 દિવસ વર્ષના 12ના બદલે 13 મહિના કર્યા છે, જે ગ્રાહકોને માટે દુકાળ 13મા મહિનો જેવો છે। જીઓ સત્તા પક્ષની વહાલી કંપની છે। વડાપ્રધાન પીએમ મોદીએ સિમ કાર્ડનું પ્રમોશન કર્યું હતું। ચૂંટણીના રાજકીય પક્ષોને અજબો રૂપિયા ખર્ચ્યા છે, જે રૂપિયાના ઉદ્યોગ પાસેથી લેવાયા છે। ઇલેક્ટોરલ બોર્ડનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કંપનીને પાસેથી કેવી રીતે ફંડ લેવામાં આવ્યું તે જગ જાહેર કર્યું છે। જી હા મિત્રો, ચૂંટણી બાદ અચાનક રિચાર્જમાં ભાવ વધી જતા મોબાઈલ ધારકો વડાપ્રધાન સામે શંકા જેવી સ્થિતિ છે। જી હા મિત્રો, આપણે બાળપણમાં સાંભળ્યા હશે કે જીઓ और जीने दो, परंतु टेलिकॉम कंपनी ने जीने नहीं दूंगा નું સૂત્ર અપનાવ્યું છે। 339નું રિચાર્જ 302 અને 299 રિચાર્જ 349નું કરી નાખ્યું છે। નેટવર્કમાં ધંધાકીય સ્પીડ મળતી નથી, જેથી ગ્રાહકોને હાલ જીએ તો જીએ કહેશે। જેવા જો ભાવ હજુ આમ વધતા રહ્યા તો ગ્રાહકોને અન્ય સ્થિતિ કંપનીના સિમ કાર્ડ પોર્ટ કરવા ફરજ પડશે। ભારતને દેશ માટે મોગલો અને અંગ્રેજો બાદ હવે કોર્પોરેટ લૂંટવાનું બેઠું છે। લૂંટો અને ભાઈ લૂંટો, કોના બાપની દિવાળી છે। મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।